કે આજે પણ દીકરાની લાલચમાં માના ગર્ભમાં જ દીકરીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. શા માટે? શું તેણે પણ દીકરાની જેમ જ દુનિયામાં આવવાનો અધિકાર નથી? ઘણા બધા લોકો છે કે મનમાં તો ધારી જ લીધું છે કે દીકરી બોજ છે. અરે, તેનામાં કુદરતે આપેલા અનેક સદ્ગુણ જેવા કે ત્યાગ, સમર્પણ, ક્ષમા, દયા, પ્રેમ, લાગણીને, સંતોષને ક્યારેક પારખીને તો જુઓ. આપણા સમાજ અને સંસ્કૃતિમાં જનરેશન આગળ વધારવા માટે દીકરો અને દીકરી બંને મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે દીકરાને તમામ પ્રકારની છૂટ અને આઝાદી આપવામાં આવે છે અને દીકરીને બાળપણથી, નાનપણથી મર્યાદા અને બંધનમાં રાખવામાં આવે છે. આવો ભેદભાવ શા માટે? દીકરાને વધારે પડતી આઝાદી અને ખરાબ સંગતોથી સમાજમાં છોકરીઓ સાથે છેડછાડ, લૂંટફાટ અને બળાત્કાર જેવા કિસ્સાઓ બને છે.